સાબુન શેમ્પુ અને આ ફ્લાવર જો ઊનથી બનાવેલા છે. વાવ મમ્મી કાનુડા તો છો. હા મમ્મી પ્રકાશક એટલે શું? પ્રિસ્મા જેમ લેખક ચોપડી લખે ને પછી ચોપડીને સરખી ડિઝાઇન આપીને લોકો સુધી પહોંચાડવાનું કામ આ પ્રકાશક કરે. એ મમ્મી હેમલબેન નો ફોટો. હા પ્રિસ્મા હેમલબેને લખેલું પુસ્તક છે #જિંદગી. આ વાંચવા જેવી છે હો. પછી તમે નાસ્તો લીધો, ડ્રાય ફ્રૂટ લીધું, ઈ પણ હોલસેલ ભાવે હો. આમ તો જોવો ઘડિયાળની ડિઝાઇન, ઓ વાવ. પછી મમ્મીને એમાંથી એક ઘડિયાળ ગમી ગઈ. આમ તો તું બહુ મોટી થાતી જાસ, તારું કાંદું મોટું કેમ નથી થાતું? મમ્મી આ લઈને મસ્ત ટી-શર્ટ છે. અરે આ જો લઈ લીધું છે, બતાવો તો સાહિલભાઈ. હે કાકુ હાચે લઈ લીધું છે? ઓ નો. હે માતાજી, ત્યાં સરસ મજાનો કોણ હતો ને, મને તો મહેંદી કરવાનું મન થઈ ગયું. અને દીદીએ તો મને સરસ કમળનું ફૂલ બનાવી દીધું. આમ જોવો શેમ્પુ સાબુ બધું ઓર્ગેનિક હો. અને રાજકોટ છે તો ખાણીપીણી તો હોય જ. કેરી આવી ગયો. આમ જો અઠાણા માટેના મસાલા અને મુખવાસ. ઓ હે આમ તો જો કટલરી એ છો અહીંયા. ને આ શું છે? આ જેલી વાળો સાબુ જોવો, આપણને એમ થાય ખાઈ જાય. એ પ્રિસ્મા નથી લેવાનું, આપણી પાસે ઘરે કેટલાય પડ્યા છે. હાલો મૂકી દઉં છું. झूठ बोल रहा है એ હું લઈ જાઉં છું. આના પૈસા મારા મમ્મી દઈ દેશે. अबे साले ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે એક વખત બહેનોને સ્વનિર્ભર બનાવવા માટે થઈને એક હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ હસ્તકલા પ્રદર્શનનો એક જ હેતુ છે કે જે બહેનો ઘરે બેસીને કામ કરતી હોય તેઓ બહાર નીકળે, તેમની કલા કારીગરી પ્રસિદ્ધ બને, તેમનું માર્કેટિંગ થાય, તેમની વસ્તુઓનું વેચાણ થાય. અને આ બહેનો દ્વારા સંચાલિત છે એટલા માટે થઈને બહેનોને પણ ઘરની બહાર નીકળવું હોય તો તેમના ઘરનાને પણ થોડો સધિયારો રહે કે તે જ્યાં જાય છે તે જગ્યા ખૂબ સુરક્ષિત છે. અને સંપૂર્ણપણે બહેનો દ્વારા આ કાર્યક્રમ સંચાલિત થાય છે. અને અત્યાર સુધીમાં લગભગ 500 થી વધુ બહેનો સ્વનિર્ભર બની ચૂકી છે. તો પ્રિસ્મા પણ આજે અહીંયા આવી અમારા બહેનોનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો અને બહેનોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. એ બદલ પ્રિસ્માનો તો ખૂબ ખૂબ આભાર. અને જે બહેનો ઘરે રહીને કામ કરે છે તેઓને માટે અમારું સરનામું છે અને એ સરનામે જરૂરથી તમે પહોંચશો અને હવે પછીના જે પ્રદર્શન થાય તેમાં જરૂરથી ભાગ લેશો. નમસ્કાર.